નમસ્તે. હું ભરતસિંહ વાઘેલા, પ્રમુખ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ. સોશિયલ મીડિયાના માધ્યમથી એક ખુલાસો કરવા માગું છું કે ગઈકાલે પાલનપુર મુકામે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યુસીસીની એક ડ્રાફ્ટ બાબતની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં અનેક પક્ષના પ્રતિનિધિઓએ એમાં હાજરી આપી, પરંતુ જિલ્લા કલેક્ટરશ્રી કે વહીવટીતંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો કાર્યાલયનો કે અમારો કોઈ પણ સંપર્ક કરવામાં નહોતો આવ્યો. ત્યાં જે કોઈ પણ આગેવાનો કે પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા એ એમના વ્યક્તિગત અભિપ્રાય એમણે આપ્યા છે. કોંગ્રેસ પાર્ટી યુસીસી જે કાયદો લાવવાની વાત કરી રહી છે સંસદમાં, એનો પણ કોંગ્રેસ એકદમ સ્પષ્ટ અભિપ્રાય છે અને એઆઈસીસી પણ એકદમ ક્લિયર છે કે ભાઈ જે કોઈ આવો કાયદો કે આ ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે એમાં કોંગ્રેસ પાર્ટી પોતાના વિચારો રજૂ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી એન કેન પ્રકારે કોઈ ધર્મ કોઈ સંપ્રદાયને દબાવવા માટેની આ કોશિશ કરી રહ્યા છે, ત્યારે એમાં કોંગ્રેસ પક્ષ ક્યારેય સંમત ન હોઈ શકે અને કોંગ્રેસ પક્ષ એમાં એમની કોઈ પણ અભિપ્રાય કે સંમતિ આપી નથી. ત્યારે જિલ્લા કક્ષાએ જે સંકલનની બેઠક બોલાવવામાં ડ્રાફ્ટ સમિતિની, એમાં પણ જિલ્લા કોંગ્રેસ પાર્ટીએ કોઈ પાર્ટિસિપેટ નથી કર્યું અને એના માધ્યમથી કોઈ લોકો ખોટી રીતે ગેરસમજ ઊભી કરવા માંગતા હોય તો હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આ ડ્રાફ્ટનો વિરોધ કરું છું અને લેખિતમાં પણ હું માન્ય કલેક્ટરશ્રીને આ બાબતે એક મારો પત્ર પાઠવીશ. આભાર.